સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં તાપી નદીના પવિત્ર કિનારે આવેલું કામનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આજે પણ ભક્તિ અને આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. આશરે 350 વર્ષ જૂનું ગણાતું આ મંદિર સ્થાનિક લોકો માટે માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ઐતિહાસિક વારસાનું પ્રતીક પણ છે. લોકોમાં માન્યતા છે કે આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે, જેના કારણે મંદિરની પવિત્રતા અને મહત્વ વધુ છે. મંદિરમાં સ્વયંભૂ કામનાથ મહાદેવનું પ્રાચીન શિવલિંગ સ્થાપિત છે, જેને ભક્તો વિશેષ શ્રદ્ધાથી પૂજે છે. સાથે જ મંદિર પરિસરમાં અન્ય એક શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે, જે અંદાજે 100 વર્ષ જૂનું હોવા છતાં કામનાથ મહાદેવ તરીકે જ ઓળખાય છે. બંને શિવલિંગ પ્રત્યે ભક્તોમાં સમાન શ્રદ્ધા જોવા મળે છે અને રોજિંદા દર્શન માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે. ખાસ કરીને સોમવાર, શ્રાવણ મહિનો એ સમય દરમિયાન અહીં લોકોનું અવરજવર ખૂબ જ વધી જતી હોય છે. લોકો દાદાના દર્શન માટે ખાસ આવે છે. ઘણીવાર અહીં નાગદાદા પણ દર્શન આપતા હોય છે. મારું નામ સુનિલ કુમાર આરતી શર્મા છે. અમે 4 પેઢીથી આ મંદિરમાં સેવા પૂજા કરતા આવેલા છે. આ મંદિર બહુ પ્રાચીન મંદિર છે. 350 વર્ષ જૂનું મંદિર છે અંદાજે, અને સ્વયંભૂ શિવલિંગ છે આની અંદર. આનું નામ છે કામનાથ મહાદેવ મંદિર. અને આમાં તમારે સચ્ચામનથી હૃદયથી તમે દર સોમવારે આવીને 1 લોટો પાણી ચડાવો તો તમારી બધી મનોકામના પૂરી થાય છે. અને દર શ્રાવણ મહિના રુદ્રાભિષેકો અને બધી પૂજાઓ કાળ સર્પદોષ બધી પૂજાઓ કરવામાં આવે છે. સ્થાનિક માન્યતા મુજબ કામનાથ નામ પાછળનું કારણ એવું છે કે મહાદેવ પાસે ભાવપૂર્વક માંગવામાં આવેલી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે. આ કારણે જ ખાસ કરીને સોમવાર અને મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં ભક્તોની વિશાળ ભીડ જોવા મળે છે. તાપી નદી કિનારે હોવાને લઈને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અહીં મળતો આધ્યાત્મિક માહોલ ભક્તોને અનોખી શાંતિનો અનુભવ કરાવે છે. વર્ષો જૂનું બાંધકામ સમય જતાં ખંડેર રૂપ બન્યું હતું, જોકે હાલ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું છે. મંદિરના ઐતિહાસિક સ્વરૂપને જાળવવા માટે દ્વારપાલ સહિતની પ્રાચીન પ્રતિમાઓ યથાવત રાખવામાં આવી છે. આધુનિક સુવિધાઓ સાથે પરંપરાનું સંરક્ષણ થવાને કારણે મંદિર આજે પણ પ્રાચીનતા અને આધ્યાત્મિકતાનો સુમેળ રજૂ કરે છે. આ રીતે કામનાથ મહાદેવ મંદિર સુરત શહેરની ધાર્મિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ બનીને ભક્તોના વિશ્વાસ અને સંસ્કૃતિને સતત જીવંત રાખી રહ્યું છે. આમાં એક છે પેલું એને પણ 100 વર્ષ થઈ ગયા. શાસ્ત્રમાં એવું લખેલું છે કે 100 વર્ષ એટલે થઈ ગયા એ પણ તીર્થ સ્થાન બની જ જાય છે. એટલે આ બંને આ જગ્યા તીર્થ સ્થાન જેવું છે. સચ્ચા હૃદયથી સેવામાં 1 લોટો પાણી ચડાવો, ઓમ નમઃ શિવાય 21 વાર બોલીને તમારી બધી જ મનોકામના